ગુજરાતના ખેડૂતો માથે ફરી માવઠાનું જોખમ 16 જિલ્લામાં ભર શિયાળે માવઠું ત્રાટકી શકે। હાજા ગગડાવતી ઠંડી વચ્ચે ગુજરાતના ખેડૂતો માથે માવઠાનું જોખમ ઊભું થયું છે। એક તરફ ઠંડી બોકાસા બોલાવી રહી છે, ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, ત્યારે માવઠું પાકની પથારી ફેરવવા માટે આવી રહ્યું છે। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીએ આગાહી કરી છે કે 16 જિલ્લામાં તોડાઈ રહ્યું છે માવઠાનું જોખમ। આવતીકાલથી 3 દિવસ રહી શકે છે માવઠાનું જોખમ। 2 ફેબ્રુઆરીએ વધુ રહી શકે છે માવઠું। દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે। સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, ભાવનગર અને સુરતમાં પણ માવઠાના એંધાણ છે। મોટાભાગે સવાર અને સાંજે થઈ શકે માવઠું, તો રાજ્યભરમાં રહી શકે વાદળછાયું વાતાવરણ। માઉન્ટ આબુ -4 ડિગ્રીમાં ઠરી ગયું, ચારે બાજુ છવાઈ બરફની ચાદર। ધરતી પર સફેદ મખમલી ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો અત્યારે ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા છે। કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં અત્યારે બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે, જ્યાં ભક્તિ અને કુદરતનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ઉત્તરકાશીના પહાડો પણ બરફથી લદાયેલા છે। પર્યટકોનું મનપસંદ સ્થળ મનાલી અત્યારે સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે, જ્યાં તાજી હિમવર્ષાએ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ ભરી દીધો છે। આ તરફ કાશ્મીરનું ગુલમર્ગ પણ પાછળ નથી, ત્યારે રસ્તા પર અને પહાડો પર બરફના થર જામી ગયા છે, જેની સીધી અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે। ગુજરાત નજીકનું પર્યટન સ્થળ માઉન્ટ આબુ જમ્મુ કાશ્મીર બની ગયું છે। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં -4 ડિગ્રીએ પારો પહોંચી જતા ચારે બાજુ બરફની ચાદર પથરાઈ છે। પોલો ગ્રાઉન્ડ, ચાચા ઇન ગાર્ડન રિટ્રીટ, હેટમજી, ચાંદબારી, દિલવાડા, અચલગઢ અને ગુરુ શિખર જેવા સ્થળોએ બરફ જામ્યો છે। ઉદ્યાનો અને મેદાનો પર હળવી બરફની ચાદર જોવા મળી રહી છે। છેલ્લા 31 વર્ષમાં પહેલીવાર જાન્યુઆરીમાં આવા બર્ફીલા દ્રશ્યો જોવા મળ્યા, જેની પ્રવાસીઓ મજા લૂંટી રહ્યા છે। આગ ઝરતી તેજી બાદ સોના ચાંદીના ભાવમાં 30,000 સુધીનો ઘટાડો। આંતરરાષ્ટ્રીય કારણોસર હાલ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે। સોનાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે, તો ચાંદીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે। જબરદસ્ત ઉછાળા બાદ શુક્રવારે ઘટાડાની ચાલ જોવા મળી હતી। બુલિયન માર્કેટમાં ચળકતી ધાતુ સોના ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો। સોનામાં 10 ગ્રામે 24 કલાકમાં 14,000નો ઘટાડો જોવા મળ્યો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,80,000 થી ઘટીને 1,74,500ની સપાટીએ પહોંચી ગયો, જ્યારે ચાંદીના ભાવે પણ 4 લાખને પાર કર્યા બાદ ભાવ ઘટીને 3,90,000 પર આવી ગયા હતા, જે શુક્રવારે વધુ 30,000 ઘટીને કિલો ચાંદીનો ભાવ 3,60,000 પહોંચી ગયો હતો। સોનામાં અંદાજે 5% અને ચાંદીમાં 8% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। વૈશ્વિક બજારમાં નફા બુકિંગ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે। બીજી તરફ સોનું પહોંચની બહાર જતા હવે મધ્યમ વર્ગ 9 કેરેટના દાગીના તરફ વળ્યો છે। અમદાવાદમાં હવે 9 કેરેટના દાગીના ખરીદવાનો ટ્રેન્ડ શરૂ થયો છે। મોટાભાગના જ્વેલર્સમાં 9 કેરેટના દાગીનાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। 9 કેરેટ સોનાની જ્વેલરીમાં 37% શુદ્ધ સોનું હોય છે। હાલ 9 કેરેટ સોનાનો ભાવ 60,000 થી 65,000 રૂપિયા છે। દ્વારકાનું જામખંભાળિયા યાર્ડ ફરી મગફળીથી છલકાયું, સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ। આ દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહા મહેનતે પકવેલી મગફળીની ઢગલા મોઢે આવક થઈ છે। હાલ સોનાના ભાવમાં ખૂબ તેજી છે, ત્યારે ખેડૂતો માટે પણ સોના સમાના મગફળીના ભાવમાં પણ તેજી છે। પરિણામે ખેડૂતોને ખુલ્લા બજારમાં 20 કિલો એટલે કે મણ દીઠ 1200 રૂપિયાથી લઈને 1750 રૂપિયા સુધીના ભાવ ઉપજી રહ્યા છે। મગફળીના આટલા ઊંચા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર સ્મિત છે। ચાલુ વર્ષે છેલ્લે થયેલા માવઠાથી ખેડૂતોએ નુકસાની વેઠવી પડી હતી, જોકે હાલ મગફળીના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોને એ નુકસાનીમાં થોડી રાહત જરૂર મળશે એવી આશા છે। સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા, મહિનામાં ડબ્બે 200 રૂપિયાનો વધારો। રાજકોટમાં ખુલતા બજારે ફરીથી ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે। ખાદ્યતેલના ભાવમાં સતત બીજા દિવસે વધારો ઝીંકવામાં આવ્યો છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો કરાયો છે। છેલ્લા 30 દિવસમાં સિંગતેલના ભાવમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આમ નવા ભાવ સાથે સિંગતેલના 15 કિલો ડબ્બાના ભાવ 2950 થી 3000 સપાટીએ પહોંચી ગયા છે, તો કપાસિયા તેલના ડબ્બાના નવા ભાવ 2,385 રૂપિયા નોંધાયા છે। ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં 15 કિલો સિંગતેલના ભાવ 2500
રૂપિયાની આસપાસ હતા. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આ સમયે 15 કિલો સિંગતેલના ભાવમાં 500 રૂપિયા જેટલો વધારો. આ વર્ષે કમોસમી વરસાદના કારણે સારી ગુણવત્તાની મગફળી ઓછી આવી રહી છે, તો મગફળીના બિયારણની ખરીદી ચાલુ હોવાથી મગફળીના ભાવ ઊંચા છે. હાલ 4500 કિલો મગફળી 3600 રૂપિયાએ મળી રહી છે, તો 15 કિલો સિંગતેલના ડબ્બા માટે 45 કિલો જેટલી મગફળીની જરૂર પડે છે. આ બધા કારણે હાલ સિંગતેલ સામાન્ય વર્ગની પહોંચની બહાર પહોંચી ગયો છે. ગુજરાતની જનતા માટે તેલનો ભાવ હવે અસહ્ય બની રહ્યો છે. જૂનાગઢના આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ, અમદાવાદ જેલ મોકલાયા. જૂનાગઢ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને સ્થાનિક રાજકારણમાં જાણીતા ચહેરા એવા હરેશ સાવલિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મોડી રાત્રે અંદાજે 2 વાગે જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હરેશ સાવલિયાની ભેસાણ ખાતેથી પાસા હેઠળ ધરપકડ કરી. ધરપકડ બાદ પોલીસ કાફલા દ્વારા તેમને તાત્કાલિક અમદાવાદની સાબરમતી જેલ ખાતે ખસેડવામાં આવ્યા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો. નોંધનીય છે કે હરેશ સાવલિયા સામેની કાયદેસરની કાર્યવાહીની શરૂઆત વિસાવદર તાલુકાના માડાવડ મગફળી ખરીદ કેન્દ્ર પર થયેલા હોબાળાથી થઈ હતી. ડિસેમ્બર 2025ના અંતિમ સપ્તાહમાં હરેશ સાવલિયા અને તેમના સાથીઓ પર મગફળી કેન્દ્ર ખાતે ખેડૂતો પાસેથી કથિત રીતે પૈસા ઉઘરાવવા દાદાગીરી કરવાનો આક્ષેપ થયો હતો. આ ઘટનામાં એક મહિલા શ્રમિક સાથે ગેરવર્તણૂક કરવાના અને જ્ઞાતિસૂચક અપશબ્દો બોલવાના આરોપસર વિસાવદર પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ એટ્રોસિટી અને છેડતીની કલમો હેઠળ ગંભીર ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે તેમની ધરપકડ કરી જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા હતા. રાજકોટમાં જ્વેલરી શોરૂમમાં મહિલાએ કરી ચોરી. રાજકોટ શહેરમાં ધોળા દિવસે એક મહિલાએ સોનાના શોરૂમમાં દાગીનાની ચોરી કરી. શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા બલવાના જ્વેલરી શોરૂમમાં ચોરી કરી હતી. 23 જાન્યુઆરીના રોજ અજાણી મહિલાએ શોરૂમ સ્ટાફની નજર ચૂકવીને ગોલ્ડ અને ડાયમંડ્સ ડિસ્પ્લે ટ્રેનમાંથી ચોરી કરી હતી. 27.59 ગ્રામ 22 કેરેટની સોનાની ચેન ચોરી મહિલા ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે શોરૂમના મેનેજર વિજય બુલચંદાણી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલા ગ્રાહક બનીને આવે છે અને સોનાની ચેન ખરીદવાના નામે ચેન તફડાવી લે છે અને પછી ચૂપચાપ નીકળી જાય છે. ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અનિયમિત આવતા એનએસયુઆઈએ વિરોધ કર્યો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીને ફરી એકવાર એનએસયુઆઈએ ગજવી છે. યુનિવર્સિટીના કર્મચારીઓ અનિયમિત આવતા હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. કર્મચારીઓની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓના કામ ન થતા હોવાનો આરોપ છે. યુનિવર્સિટી ટાવરમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાના આરોપ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. હલ્લાબોલ કરીને યુનિવર્સિટી કમ્પાઉન્ડને ગજવ્યું હતું. એટલું જ નહીં, એનએસયુઆઈ કાર્યકરોએ યુનિવર્સિટીમાં તાળાબંધી કરી હતી, જેથી ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. યુનિવર્સિટીને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે કાર્યકરોને વિરોધ કરતા અટકાવતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી. પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. ટીંગાટોળી કરી પોલીસ ડબ્બામાં બેસાડ્યા હતા. વડોદરામાં દૂષિત પાણી આવતા લોકોએ માટલા ફોડીને વિરોધ કર્યો. એમએલએ કેયુ રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ભાજપના પોસ્ટર પર દૂષિત પાણીનો અભિષેક કર્યો, પછી માટલા ફોડી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વડોદરાવાસીઓએ શહેરમાં દૂષિત પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ સતત બીજા દિવસે પણ ગોરવાના શિવશક્તિ સોસાયટી, દશામા મંદિર પાસે વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના વોર્ડ નંબર 11ની સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી મનપા દ્વારા પીવા માટે દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. આ સાથે સોસાયટીની ડ્રેનેજ પણ ઉભરાતી હોવાથી સ્થાનિકોએ ત્રાહિમામ પુકારી ગયા. રોષે ભરાઈને સ્થાનિકોએ ધારાસભ્ય અને ડેપ્યુટી મેયરના પોસ્ટર પર દૂષિત પાણીનો અભિષેક કર્યો અને માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. બીજી તરફ મનપાના પાણી પુરવઠા અધિકારીએ ખાલી આશ્વાસન આપ્યું કે હાલ શહેરમાં 10થી વધુ સ્થળોએ પાણી લીકેજના પ્રશ્નો સામે આવતા મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.